વડોદરાના અકોટા વિસ્તારમાં આવેલ મહિલા મહાવિદ્યાલય અકોટા વડોદરા દ્વારા રાષ્ટ્રીય સેવા યોજનાનું NSS દ્વારા વાર્ષિક શિબિર કલાલી ગામ ખાતે પટેલવાડીમાં આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડોક્ટર હિરલ પટેલ, NSS પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર અમિત માછી, વર્ષાબેન પંડ્યા, અટલાદરા પોલીસ સ્ટેશનના PI ગુર્જર તથા C ટીમના હેમલતાબેન પોલીસ મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા। મહિલાઓ પર જે અત્યાચાર થઈ રહ્યા છે જેને લઈને એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં PI ગુર્જર સાહેબે કઈ રીતના મહિલાઓના અત્યાચાર થાય છે, બેંકમાં કઈ રીતે ફોડ થાય છે, ઘરફોડ ચોરી કઈ રીતે થાય છે, લગ્નની લાલચ જેવા અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી। સાથે સાથે NGOમાંથી પધારેલા અલ્પાબેન મંડાવત તેમને સ્ત્રી સશક્તિકરણ વિશેની ઊંડાણપૂર્વક સમજ આપી હતી અને સ્ત્રી કઈ રીતે પોતાના જીવનમાં આગળ વધી શકે તેની પણ માહિતી આપી હતી। વડોદરાના મહિલા મહાવિદ્યાલયના NSSના ઉપક્રમે અમે વાર્ષિક શિબિર કલાલીમાં પટેલવાડીમાં યોજી રહ્યા છે અને એમાં અમે આજે C ટીમને બોલાવી છે। એમાં અટલાદરાના PI સાહેબ અત્યારે વક્તવ્ય આપી રહ્યા છે અને એમણે એવું સમજાવ્યું છે કે બહેનોએ કઈ રીતે સતર્ક રહેવું, કોઈને ફોન નંબર નહીં આપવાના, કોઈની વાતોમાં નહીં ફૂસલાવાનું, કોઈનું ખાવાનું નહીં ખાવાનું, રિક્ષામાં જાઓ તો ધ્યાન રાખવાનું અને ખાસ કરીને દીકરીઓએ આ બધામાં સતર્ક રહેવાની જરૂર છે। બીજું ઘરફોડ ચોરીઓ થાય છે એના વિશે પણ સાહેબે વાત કરી છે, સાયબર ક્રાઇમ વિશે પણ વાત કરી છે અને સાહેબને એવું માનવું છે કે બહેનોએ અત્યારે સતર્ક રહે તો ઘણા બધા ગુના બંધ થઈ જાય। અને બીજું સવારે અમે અલ્પાબેનને બોલાવેલા NGO, એમણે પણ બહેનોના સ્ત્રી સશક્તિકરણની એમણે આજે વાત કરી છે।